કરતો હોય એ તો તમને કદાચ અંદાજ આવી જ ગયો હોય છે, કારણ કે વરસાદ થઈ ગયો, વાવણી વાવી દીધી, અને આપણે જે 23 તારીખે વાવેતર કર્યું છે 39 નંબર અને 28 નંબર, એમાં 39 નંબરમાં આપણે હાથી હાંકવા આવ્યા છે. અહીં પહેલાં હાથી હાંકીને એમાં બહુ જાજા પ્રોબ્લેમ આવે, અને હું પ્રોબ્લેમ આવે ને એ તમને કહું. ચેનલ પેજને ફોલો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો, કારણ કે આપણે અટાણે ઊભા ને એ આપણી પાછળ આ માંડવી 39 નંબર છે, 23 તારીખનું વાવેતર છે. હવે આમાં જ મેં હાંકી હાથી અને દાટી દીધી, એક તો ઉગતી નથી અને પાછી આપણે આમાં દાટી દીધી, એટલે આમ તો ડટાતી નથી, પણ શું છે કે હવે પડવું વેલું રહે ને, હજી જો અહીંયા ઉગતી આવે છે, જો અહીંયા ઉગે છે, જો આ ઉગે છે. આમાં નહીં આપણે બહુ જમાવટ રહીએ દેખાવામાં. આ આપણી માંડવી બરાબર. હવે આમાં આપણે જે દાણા ડેમેજ થવાનો પ્રોબ્લેમ છે ને એ છે થોડોક બરાબર. હજી આમાં આપણે આજ છે ને ખોલીને જોઈ લઈ, આમાં ક્યાંય દાણો નીકળે છે. આ 1 ફૂટનું ખાલું છે, 1 ફૂટનું ખાલું આપણે રહેવા નથી દીધું, દાણા એવા નાખ્યા, ક્યાંક પણ દાણો આમાં. હાલો જો આ દાણો આપણો નીકળો, જો આ દાણો બરાબર. આ બગડી ગયો, કારણ કે આપણે ફૂટ 1નું ખાલું રહીએ ને એવું વાવેતર નથી કર્યું. આ બીજો દાણો, આ બીજો બગડેલો નીકળ્યો, આ કોટો ફૂટી ગયો પણ બગડેલો નીકળ્યો. આ ત્રીજો દાણો, એક ફૂટનું ક્યાંય ખાલું રહેવા નથી દીધું, એમાંથી જો 3 દાણા બગડેલા નીકળ્યા છે. આ 1, 2 અને 3 દાણા બગડેલા નીકળ્યા છે. એ તો થયું. હાલો આમ જોઈને તો મસ્ત આયરું દેખાય છે, એવું કંઈ વાંધો નથી. જઈ લ્યો, આયરું કમ્પ્લીટ આયરું દોરી ગયું છે. આમ જોઈને તો ખબર પડે કે અહીં તો ખાલું ફૂટના ને ક્યાંય શિયારાંગર સવાંગર ને, એટલે દાણા ડેમેજ થયા. 39 નંબર માંડવો છે ને એનો દાણો બહુ મોટો હોય, નાના સાઈઝના દાણા હોય ને એ બધા ઉગી જાય છે. મોટો દાણો હોય ને એ ખાતરવાળી જમીન હોય કે વધારે ઊંડું વયું ગયું હોય કે પછી ભેજ ઓછો કે વધુ હોય તો એ પ્રોબ્લેમ રહે છે. એટલે એ પ્રોબ્લેમનું આપણી પાસે કંઈ નિરાકરણ છે ને સોલ્યુશન છે નહીં. હવે અત્યારથી આપણે પ્રોબ્લેમ હાથી હાંકવામાં આવે છે ને એ, કારણ કે એવડી હજી તો માંડવી ઉગીને ઊભી થઈ છે, હજી ઉગતી આવે છે, કાયદેસર ઉગી એ નથી થતા. આમાં છે ને માંડવીમાં આપણે હાથી હાંકવા આવ્યા દટાઈ જાય. હવે આમાં પ્રોબ્લેમ એ હતો, આપણે દર વર્ષે વાવેતર કરી અને રપટો હમાર કરીએ, પણ આ વર્ષે આપણે આમાં હમાર માર્યો, કારણ કે રપટો હમાર 2 હાલી જાય ને તો વાંધો ના આવે. પણ આ વર્ષે આપણે એમ થયું કે વરસાદ કોરા ભીનામાં આપણે વાવેતર કર્યું હતું, તો કોરા ભીનામાં વાવેતર કર્યું ને એટલે આપણે એમ થયું કે ભાઈ થોડુંક આને દાબની જરૂર છે, હવા ના લઈએ ને એવું કરવાની જરૂર છે. એટલે આપણે હવા ના લઈએ ને એવું કર્યું, એટલે હમાર માર્યો. હમાર મારવા એ આપણે કંઈ વાંધો નહોતો, પણ આમાં અમુક ટકા છે ને મોટું ખડ જે છે ને એ રહી ગયું છે, કારણ કે આ વરસાદ થયો ને એ પહેલાં ધીરે ધીરે છાંટા ચાલુ થઈ ગયા હતા. જો આ ખડ છે, આ બહુ મોટું ખડ થઈ ગયું છે. એટલે આવા ઝીણા મોટા પ્રોબ્લેમો આવ્યા રાખે છે. અને હવે આ બદડીને છે ને 1.5 મહિનો પૂરો નહીં આવે, 1.5 મહિના સુધી આને લગાતાર રહેવાનું છે. અટાણા જે ઝીણા પ્રોબ્લેમ આવે ને માંડવી ડટાય છે, કોક ડટાય ને કોક ઉગે, પણ એ હવે આપણે આખું વીસી અને એક હાથી હાંકી નાખીએ. તો મિત્રો આવા પ્રોબ્લેમ ઘણાને આવતા હોય તો એનું કંઈ સોલ્યુશન છે નહીં. આપણી પાસે ને ઘણા એવી કમેન્ટ કરીએ કે ભાઈ રાપ ટૂંકી રખાય, તો રાપ આપણે 20ની જારીમાં 10ની રાપ છે, અને સાઈડના બલૂનની આ જે છે ને છેલ્લું એ 8નું છે, એટલે એ કંઈ રાપવાળો પ્રોબ્લેમ નથી. અને બીજો પ્રોબ્લેમ એ છે આમાં ક્યાંક બેહે ને ક્યાંક નથી બેહતું, એનો પ્રોબ્લેમ એ છે કે આપણે બળ મોરમ ટાઈમ ભરી છે, એટલે એવી બધી તકલીફો છે. તો મિત્રો વિડીયોને કરજો શેર, ને મોટો વિડીયો થઈ જાય કોઈ જોવો ગમીએ નહીં, એટલે આપણે ઝીણકા વિડીયો મૂકતા હોઈએ એટલે કોઈ માણસને ગમે અથવા જોવો હેલ્બો પડે. મળીએ કાલના નવા વિડીયોમાં.